હેલો મિત્રો, એક નવા વિડીયોમાં તમારા બધાનું વેલકમ કરું છું। તો આજે આપણે ડાંગ જિલ્લાને એક્સપ્લોર કરવાના છીએ અને તેમાં ભેંસકતરી નામનો એક એરિયો આવેલો છે। તેમાં માયાદેવીનું મંદિર તમને બતાવીશું અને એ પણ વરસાદની ઋતુમાં। તો તમે વિડીયો જોતા રહેજો, તમને રસ્તાની મજા આવશે અને સાથે આપણે કરદમેશ્વર મહાદેવના દર્શન કરીશું। તે પણ એક અદ્ભુત મંદિર છે જે બાલપુરમાં આવેલું છે। તો એ વિડીયોમાં તમને બતાવીશું, ઠીક છે। તો આ વિડીયોમાં ઘણી બધી માહિતી મળવાની છે, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, તમને 101% આ વિડીયોમાં મજા આવશે। તો મિત્રો, આજે આપણે નીકળ્યા છીએ દક્ષિણ ગુજરાતની એવી જ એક આધ્યાત્મિક સફર ઉપર, જ્યાં આપણે 3 અલગ અલગ પવિત્ર સ્થળોના દર્શન કરીશું। હાલ આપણે સુરતથી નીકળી ગયા છીએ। મિત્રો, આ સફરમાં આપણે માત્ર સ્થળો જોવા નથી જઈ રહ્યા, પરંતુ એ સ્થળો સાથે જોડાયેલો એનો ઇતિહાસ, લોકમાન્યતાઓ અને ત્યાંનો અનુભવ પણ તમારી સાથે શેર કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ સુંદર સફર। તો મિત્રો, સુરતથી અમારી સફરનું પહેલું સ્થાન છે બારડોલી તાલુકાના ખલી ગામમાં આવેલું શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર। મીંઢોળા નદીના કિનારે આવેલું આ પવિત્ર ધામ ચોમાસામાં ચારે બાજુ હરિયાળીથી ઘેરાઈ જાય છે અને અહીંનું વાતાવરણ એક અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે। મંદિર બહારથી જેટલું સુંદર લાગે છે, એટલો જ તેનો ઇતિહાસ પણ રસપ્રદ છે। તો ચાલો પહેલા ભગવાન શિવના દર્શન કરી લઈએ। તો મિત્રો, સ્થાનિક માન્યતા અનુસાર આ મંદિર લગભગ 700 વર્ષ જૂનું માનવામાં આવે છે અને અહીં બિરાજમાન શિવલિંગને સ્વયંભૂ શિવલિંગ માનવામાં આવે છે। આ મંદિરની પ્રાકટ્ય કથા પણ ખૂબ જ રસપ્રદ છે। કહેવાય છે કે જૂના સમયમાં આ વિસ્તાર ગોચર જમીન હતો। આસપાસના ગામોના ગોવાળિયા અહીં પોતાના પશુઓ ચરાવવા માટે આવતા હતા। તે સમયે એક ગાય રોજ એક જ જગ્યાએ જઈને પોતાનું દૂધ જમીન પર વહાવી દેતી હતી। ગાય ઘરે પહોંચ્યા પછી દૂધ આપતી ન હતી। આ વાતથી ગોવાળિયાને આશ્ચર્ય થયું અને તેણે આ રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો। સ્થાનિક લોકવાયકા અનુસાર એક રાત્રે ભગવાન શિવે ગોવાળિયાને સપનામાં આવીને દર્શન આપી જણાવ્યું કે જે જગ્યાએ આ ગાય દૂધ અર્પણ કરે છે ત્યાં ખોદકામ કરવામાં આવે। ત્યારે એ જ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ત્યાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રકટ થયું। ત્યારબાદ અહીં મંદિરની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી જ આ સ્થાન કેદારેશ્વર મહાદેવ તરીકે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે। મિત્રો, સ્થાનિક લોકવાયકા અનુસાર છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે સુરત તરફ પોતાના અભિયાન માટે જતા હતા, ત્યારે તેઓ કેદારેશ્વર મહાદેવના દિવ્ય દર્શન કરવા આવ્યા હતા। અને મિત્રો, આપણી ચેનલ પર કેદારેશ્વરનો પહેલાં જ આપણે વિડીયો બનાવેલો છે, તો તે વિડીયો જરૂરથી જોવા જજો, પણ આ વિડીયો એન્ડ સુધી પહેલાં જોઈ લેજો। અને મિત્રો, કેદારેશ્વર મહાદેવ દક્ષિણ ગુજરાતના પંચ મહાદેવમાં પણ એક વિશેષ સ્થાન અપાવવામાં આવે છે। આ પાંચેય મહાદેવ મંદિરના નામ ક અક્ષરથી શરૂ થાય છે, જેમાંથી આપણે એક બીજા મંદિરે પણ આજે જવાના છીએ, કરદમેશ્વર મહાદેવ મંદિર, જે બાલપુરમાં આવેલું છે। તો એ મંદિરના પણ તમને દિવ્ય દર્શન કરાવીશું અને એનો ઇતિહાસ પણ તમને જણાવીશું। મિત્રો, આ રીતે કેદારેશ્વર મહાદેવના દર્શન કરીને હવે આપણે આગળ વધી રહ્યા છીએ આપણી સફરના બીજા અને ખૂબ જ પ્રાચીન શિવધામ તરફ, જ્યાં માન્યતા છે કે એક ઋષિની કઠોર તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા હતા। આગળનું સ્થાન છે શ્રી કરદમેશ્વર મહાદેવ મંદિર। જેમ જેમ આપણે શહેરથી દૂર જઈ રહ્યા છીએ, તેમ તેમ રસ્તાની આસપાસની કુદરતી સુંદરતા વધતી જાય છે। ચારે બાજુ હરિયાળી, શાંત વાતાવરણ અને કુદરતની વચ્ચે આવેલું એક પ્રાચીન શિવધામ।
બાલપુર ગામમાં આવેલું આ મંદિર દક્ષિણ ગુજરાતના જાણીતા શિવધામોમાંનું એક માનવામાં આવે છે. કુદરતી વાતાવરણ અને હરિયાળી વચ્ચે આવેલું આ સ્થાન અહીં આવતા દરેક ભક્તને એક અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે. મંદિરની બહારથી જ અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગે છે. ચાલો હવે અંદર જઈને ભગવાન શિવના દર્શન કરીએ અને જાણીએ આ મંદિર સાથે જોડાયેલી હજારો વર્ષ જૂની માન્યતાઓ વિશે. મિત્રો, આ મંદિરનું સૌથી મોટું આકર્ષણ છે અહીં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ. ભક્તોની માન્યતા છે કે આ શિવલિંગ કોઈ માનવ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું નથી, પરંતુ ભગવાન શિવની કૃપાથી અહીં સ્વયં પ્રકટ થયું છે. આ સ્થાનને શ્રી કરદમ મુનિની તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કરદમ મુનિએ આ જ સ્થળે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. મિત્રો, મંદિરના પેમ્પલેટ ઉપર આપવામાં આવેલી માહિતી અનુસાર આ સ્થાન ત્રેતાયુગથી પૂજનીય માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે આજથી લગભગ 13,82,400 વર્ષ પહેલાં કરદમ મુનિની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને સાક્ષાત દર્શન આપ્યા હતા. જ્યારે ભગવાન શિવ પ્રસન્ન થઈને કરદમ મુનિને વરદાન માંગવા કહ્યું, ત્યારે કરદમ મુનિએ પોતાના માટે કોઈ સુખ કે સંપત્તિની માંગણી ન કરી. તેમણે ભગવાન શિવ પાસે પ્રાર્થના કરી કે, હે મહાદેવ, આ સ્થાન પર આપ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે સદાય માટે બિરાજમાન રહો, જેથી આવનારા સમયમાં દરેક ભક્તને આપના દર્શન અને આશીર્વાદ મળી શકે. કહેવાય છે કે કરદમ મુનિની આ નિસ્વાર્થ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને વરદાન આપ્યું. ભગવાન શિવે કહ્યું કે તારી ભક્તિથી હું પ્રસન્ન છું અને તારી ઈચ્છા પૂર્ણ થશે. ત્યારબાદ ભગવાન શિવે તથાસ્તુ કહી આ જ પવિત્ર સ્થાન પર સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે સદાય માટે બિરાજમાન રહેવાનું વરદાન આપ્યું. આ જ કારણ છે કે આજે પણ આ સ્થાનને ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી પૂજે છે. આજે પણ દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે સાચા મનથી ભગવાન શિવની પૂજા અને અભિષેક કરવામાં આવે તો મહાદેવ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. મિત્રો, ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અહીંનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. શ્રાવણના સોમવારના દિવસે મોટી સંખ્યામાં શિવભક્તો અહીં આવી જળાભિષેક અને પૂજા કરે છે. મંદિરની એક ખાસ વિશેષતા છે અહીં આવેલું કુદરતી ગરમ પાણીનું કુંડ. મંદિર પરિસરમાં આવેલું આ કુંડ પણ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સ્થાનિક માન્યતા અનુસાર આ કુંડના ગરમ પાણીમાં સ્નાન કરવાથી ચામડી સંબંધિત તકલીફોમાં લાભ મળે છે. આ કારણે ઘણા શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરવા માટે આવતા હોય છે. અને મિત્રો, આ કુંડ સાથે એક સ્થાનિક પરંપરા પણ જોડાયેલી છે. ઘણા શ્રદ્ધાળુઓ સ્નાન કર્યા પછી પોતાના જૂના વસ્ત્રો અહીં જ મૂકી જાય છે. ભક્તોની માન્યતા મુજબ આ જૂની બાબતો છોડીને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, આવા કુદરતી કુંડ અને પ્રાચીન શિવધામ બંનેનો સંગમ આ જ સ્થળને વધુ વિશેષ બનાવી દે છે. અને મંદિરની પાછળ પણ એક ઝાડ નીચે એકદમ સુંદર મજાનું શિવલિંગ છે. ત્યાં પણ એકદમ સુંદર નજારો જોવા મળે છે. તો એ તમે વિડીયોમાં જોતા રહેજો, એકદમ સુંદર નજારો તમને દેખાડીશું.
પરંતુ મિત્રો, કરદમેશ્વર મહાદેવની વિશેષતા માત્ર અહીં જ સુધી સીમિત નથી. મિત્રો, કરદમેશ્વર મહાદેવના સૌથી મોટો ધાર્મિક ઉત્સવ છે મહાશિવરાત્રિનો મેળો. આ દિવસે અહીં દૂર દૂરથી હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાન શિવના દર્શન કરવા માટે આવે છે. સ્થાનિક માન્યતા અનુસાર અહીં ભરાતો મહાશિવરાત્રિનો મેળો લગભગ 150 વર્ષથી યોજાતો આવે છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા આજે પણ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મહાશિવરાત્રિના દિવસે મંદિર પરિસરમાં ભક્તો માટે મહાપ્રસાદ, ભંડારો અને ફળાહારની વ્યવસ્થા કરવામાં આવે છે. આ દિવસે સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને શ્રદ્ધાના રંગમાં રંગાઈ જાય છે. માત્ર મહાશિવરાત્રિ જ નહીં, પરંતુ આખા શ્રાવણ માસ દરમિયાન પણ અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને શ્રાવણના સોમવારના દિવસે મોટી સંખ્યામાં શિવ ભક્તો અહીં આવી જળાભિષેક કરતા હોય છે. મિત્રો, કરદમેશ્વર મહાદેવને દક્ષિણ ગુજરાતના પંચ મહાદેવમાં પણ એક વિશેષ સ્થાન અપાવવામાં આવે છે. અને મિત્રો, પંચ મહાદેવમાંથી આ કરદમેશ્વર મહાદેવને સૌથી મેન મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ભક્તોની માન્યતા અનુસાર આ પાંચેય મહાદેવ મંદિરો એકબીજા સાથે આધ્યાત્મિક રીતે જોડાયેલા છે. આ પંચ મહાદેવમાં સમાવેશ થાય છે કેદારેશ્વર મહાદેવ, જે બારડોલીમાં છે, જે તમને વિડીયોમાં પહેલાં બતાવ્યું. પછી કર્ણાવ ગામમાં આવેલું કણકેશ્વર મહાદેવ મંદિર. પછી છે કપિલેશ્વર મહાદેવ મંદિર, કરદમેશ્વર મહાદેવ મંદિર અને કતારગામમાં આવેલું કાંતારેશ્વર મહાદેવ મંદિર. આ પાંચેય મંદિરનું નામ ક અક્ષરથી શરૂ થાય છે. ઘણા ભક્તો શ્રાવણ માસ દરમિયાન આ પાંચેય મહાદેવના દર્શનની યાત્રા પણ કરે છે. મિત્રો, આ પવિત્ર ધામમાં લોકો માત્ર દર્શન કરવા નથી આવતા, પરંતુ અહીંના શાંત વાતાવરણમાં થોડો સમય વિતાવીને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરવા પણ આવતા હોય છે. અને મિત્રો, બાજુમાં જ રિવર છે, એકદમ સુંદર મજાની પૂર્ણા રિવર. તે તમે નજારો જોતા રહેજો. અને બાજુમાં પણ એક હિજરી માતાનું મંદિર આવેલું છે, તે પણ તમને વિડીયોમાં બતાવી દઈશું. તો એકદમ સુંદર નજારો છે. વિડીયો જોતા રહેજો, તમને મજા આવી જશે. તો મિત્રો, આ હતો આપણો અનુભવ દક્ષિણ ગુજરાતના એક એવા પ્રાચીન શિવધામનો, જ્યાં આસ્થા, ઇતિહાસ અને કુદરત ત્રણેયનો સુંદર સંગમ જોવા મળે છે. અને મિત્રો, બાજુમાં એક સાંઈ બાબાનું મંદિર પણ આવેલું છે. હા, ત્યાં અમે જઈ નહોતા શક્યા, કારણ કે થોડું મોડું થતું હતું ને અમારે ભેંસકતરીમાં આવેલું માયાદેવી સુધી પહોંચવાનું હતું. મિત્રો, કરદમેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી હવે આપણે આગળ વધી રહ્યા છીએ દક્ષિણ ગુજરાતના સૌથી સુંદર અને કુદરતી વિસ્તારોમાંથી એક એવા ડાંગ જિલ્લા તરફ. ચોમાસામાં ડાંગની સુંદરતા ખરેખર જોવા જેવી હોય છે. ચારે બાજુ લીલોતરી, વચ્ચેથી વહેતા નદી ઝરણા અને પહાડોની વચ્ચે વસેલા નાના ગામડા. આ આખો વિસ્તાર જાણે કુદરતે પોતાના હાથે બનાવેલો હોય એવું લાગે છે. ડાંગ ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં આજે પણ કુદરત અને આદિવાસી સંસ્કૃતિ ખૂબ જ નજીકથી જોવા મળે છે.
અહીંના મોટાભાગના વિસ્તારો જંગલો અને પહાડી પ્રદેશથી ઘેરાયેલો છે. આજે અમારી સફરનું આગળનું સ્થાન છે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલું એક અનોખું ધાર્મિક સ્થળ માયાદેવી મંદિર. આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિર સામાન્ય મંદિર નથી. આ મંદિર પૂર્ણા નદીની અંદર આવેલી એક કુદરતી ગુફામાં આવેલું છે, જેના કારણે આ સ્થળ વધુ રહસ્યમય અને વિશેષ બની જાય છે. અને મિત્રો, અમે વ્યારાથી લઈને આહવા એટલે કે ભેંસ કતરી સુધી તમને સુંદર મજાનો રોડનો સીન દેખાડતા રહીશું, તો તે તમે વિડીયો જોતા રહેજો, તમને મજા આવી જશે. મિત્રો, વાત કરું ને તો ચોમાસાની ઋતુમાં તમને ત્યાં દર્શન નીચે નહીં થાય. મિત્રો, એનું કારણ છે કે પૂર્ણા નદી એકદમ ભરાઈ ગયેલી હોય છે બહુ વરસાદના કારણે. એટલે મિત્રો, આ મંદિર છે ને, નીચે ગુફામાં મંદિર, તે માત્ર વર્ષના 3 કે 4 મહિના જ ખાલી ખુલ્લું રહે છે, જે એ પણ ઉનાળાની ઋતુમાં. ઠીક છે, તો એ તમારે દર્શન કરવા હોય તો તમારે તે ટાઈમમાં આવવું પડે. ચોમાસા દરમિયાન તો એકદમ આ નદી ફૂલ જ હોય છે, એટલે તમે નીચે જઈ શકતા નથી.
મિત્રો, જેમ કે મેં કહ્યું, ચોમાસાની ઋતુમાં અહીંનું દ્રશ્ય જેટલું સુંદર બને છે ને, એટલું જ અહીં સાવચેતી પણ રાખવી પણ જરૂરી છે. કારણ કે વરસાદના દિવસોમાં પૂર્ણા નદીમાં પાણીનું સ્તર વધી જાય છે. અમે જ્યારે અહીં આવ્યા ત્યારે પૂર્ણા નદીમાં પાણી ખૂબ જ વધારે હતું, જેના કારણે નીચે આવેલી માયાદેવીની ગુફા સુધી જવું શક્ય જ નહોતું. પરંતુ ઉપરથી જ આ સમગ્ર સ્થળનું કુદરતી સૌંદર્ય અદ્ભુત લાગી રહ્યું છે. તમે જોઈ રહ્યા હશો, આગળ નદી, ઉપર પહાડ અને ઉપર આકાશ, એકદમ ત્રણેયનો સંગમ. ભાઈ કેવો સુંદર નજારો છે. આવો નજારો તમારે જોવો હોય તો તમારે ડાંગ જિલ્લામાં ખરેખર આવવું જ પડે. મિત્રો, ડાંગના આ સુંદર જંગલ વિસ્તારમાં આવેલું માયાદેવી મંદિર માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી પ્રાચીન ધાર્મિક માન્યતાઓ માટે પણ જાણીતું છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવની અર્ધાંગિની દેવી સતીના દેહ ત્યાગ બાદ તેઓ હિમાલય રાજ અને માતા મેનાદેવીના ઘરે પાર્વતી સ્વરૂપે અવતર્યા હતા. ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે દેવી પાર્વતીએ ઘોર તપસ્યા શરૂ કરી હતી. એ સમયે અસુર રાજ તારકાસુરથી બચવા અને પોતાની તપસ્યામાંથી કોઈ વિઘ્ન ન આવે તે માટે દેવી ઉત્તર હિમાલયમાંથી દક્ષિણ તરફ આવીને આજના ડાંગ જિલ્લાના પૂર્ણા નદી કિનારે આવેલી કુદરતી ગુફામાં તપસ્યા કરવા લાગ્યા હતા. કહેવાય છે કે જ્યારે તારકાસુર દેવીની શોધ કરતા અહીં પહોંચ્યા ત્યારે દેવર્ષિ નારદે તેને સમજાવ્યું કે દેવી ભગવાનની આરાધનામાં લીન છે અને તેમનો પીછો છોડવો એ જ તેના માટે યોગ્ય છે. ત્યારબાદ તારકાસુર ત્યાંથી ચાલ્યો ગયો. બીજી તરફ દેવી પાર્વતીના માતા પિતા એટલે કે હિમાલય રાજ અને મેનાદેવી પોતાની પુત્રીની શોધમાં ચિંતિત હતા. ત્યારે દેવર્ષિ નારદે તેમને દેવીના તપસ્થાન વિશે જાણ કરી. એવી લોકમાન્યતા છે કે ત્યારથી જ આ પવિત્ર સ્થાન માયાદેવીના ધામ તરીકે પ્રસિદ્ધ બન્યું. મિત્રો, આ ગુફા મંદિરની સૌથી ખાસ વાત એ છે કે માતાજીનું મુખ્ય સ્થાન પૂર્ણા નદીની અંદર આવેલી કુદરતી ગુફામાં આવેલું છે. મિત્રો, ગુફાની અંદર માયાદેવી, દુર્ગા માતા કે શિંગડાની મૂર્તિ અથવા કોઈ ત્રીજા માતાજીની ત્યાં મૂર્તિ છે. ઠીક છે, બોર્ડમાં એવું લખેલું હતું. મિત્રો, વર્ષના મોટા ભાગ દરમિયાન તમે અહીંયા દર્શન કરી શકતા નથી. ફક્ત 4 થી 5 મહિના દરમિયાન જ આ ગુફા ખાલી ખુલ્લી રહે છે. કારણ કે વરસાદના લીધે ચોમાસાની ઋતુમાં તો તમે દર્શન કરી જ શકતા નથી. પાણી એકદમ ભરાયેલું હોય છે, તો તમે દર્શન કરવા ત્યારે મળતા નથી. પરંતુ આ જ વાત આ સ્થળને વધુ અનોખું બનાવે છે. એક તરફ પ્રાચીન આસ્થા અને બીજી તરફ ડાંગ જંગલ, પહાડ અને વચ્ચે વહેતી પૂર્ણા નદીનો અદ્ભુત સૌંદર્ય. કુદરત અને શ્રદ્ધાનો આ સંગમ ખરેખર અનુભવવા જેવો છે. અને આ જ કારણે માયાદેવી મંદિર ડાંગના ખાસ ધાર્મિક સ્થળોમાં પોતાનું અલગ સ્થાન ધરાવે છે. મિત્રો, અત્યારે આપણે માયાદેવી મંદિરના ઉપરના ભાગમાં છીએ. ચારે બાજુ વરસાદી વાતાવરણ, લીલાછમ ઝાડ અને સામે વહેતી પૂર્ણા નદી. ચોમાસામાં આ આખો વિસ્તાર ખરેખર સ્વર્ગ જેવો લાગે છે. આ છે માયાદેવી મંદિરનો ઉપરનો ભાગ. અહીં ભગવાન શિવનું મંદિર છે અને સાથે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. ઉપરના મંદિરથી નીચે તરફ જતા રસ્તામાં સામે પૂર્ણા નદીનો અદ્ભુત નજારો જોવા મળે છે. તો મિત્રો, એક સામે વૃક્ષ છે ને, જે તમને વૃક્ષ દેખાઈ રહ્યું છે, ત્યાં લાલ કપડાં અને ધાગા બાંધેલા જોવા મળે છે અને તેની જ નીચે એક ગુફા આવેલી છે. ત્યાં તમે દર્શન તમને થાય છે, પરંતુ તમે જોઈ રહ્યા છો પાણી એકદમ વધી રહ્યું છે, તો ત્યાં જવું શક્ય જ નથી. હા, તમે ઉનાળા દરમિયાન આવો તો ત્યાં તમે દર્શન કરવા તમને અવશ્ય મળશે. અને મિત્રો, ચોમાસામાં અહીંની સુંદરતા તો વધી જ જાય છે,
પરંતુ પાણીનો પ્રવાહને કારણે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કુદરતની સામે કોઈ જોખમ લેવું યોગ્ય નથી, એટલે તમે સેલ્ફી પાડવા જતા હોય તો થોડા ધ્યાન રાખજો. અને બીજી વાત કે કચરો ગમે ત્યાં નાખતા નહીં. અમે ઘણી જગ્યાએ જોઈ રહ્યા હતા કે કચરો ઘણી જગ્યાએ પડેલો હતો. ઠીક છે, તો એ તમે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ભલે આ વખતે ગુફા મંદિરના અંદરના દર્શન નહીં થઈ શક્યા, પરંતુ ઉપરથી મળેલો આ નજારો પણ કોઈ દિવ્ય અનુભવથી ઓછો ન હતો. માયાદેવી મંદિર ખરેખર એવું સ્થાન છે જ્યાં એક તરફ ધાર્મિક આસ્થા છે અને બીજી તરફ ડાંગની અદ્ભુત કુદરતી સુંદરતા છે. જંગલ, પહાડ, નદી અને શાંતિપૂર્ણ વાતાવરણ, આ બધું મળીને આ સ્થળને ખાસ બનાવી દે છે. તો મિત્રો, આ હતી અમારી માયાદેવી મંદિર સુધીની સફર. જો તમે પણ ચોમાસામાં ડાંગ ફરવાનો પ્લાન બનાવો તો આ સ્થળને તમારી યાદીમાં જરૂરથી સામેલ કરજો. પરંતુ વરસાદની ઋતુમાં નદી અને કુદરતી રસ્તાઓ પર હંમેશા સાવચેતી રાખજો. તો મિત્રો, આ હતી અમારી આજની એક સુંદર આધ્યાત્મિક અને કુદરતી સફર. આ સફરમાં આપણી સૌથી પહેલાં દર્શન કર્યા કેદારેશ્વર મહાદેવના, પછી કરદમેશ્વર મહાદેવના અને પછી આપણે પહોંચ્યા માયાદેવીના મંદિર સુધી. તે પણ એક અદ્ભુત નજારો જોતા અને વચ્ચે વરસાદ પણ આવ્યો. એ પણ એક સુંદર મજાનો દ્રશ્યો હતા. તો એ પણ અમે રેકોર્ડ કરી લીધા, જે તમને વિડીયોમાં બતાવી દીધા. તો મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આવી જ સુંદર જગ્યાઓની સફર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે ફરી એકવાર ડાંગમાં જવાના છીએ. પારનેરાનો વિડીયો પણ આવવાનો છે ચેનલ ઉપર. ઠીક છે, તો ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરી નાખજો. આ બધું આપણે અત્યારે ચોમાસાની ઋતુમાં જ કવર કરવાનું છે. ઠીક છે મિત્રો, કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. મળીએ ફરી એક નવી જગ્યાની સફરમાં. ત્યાં સુધી માટે હર હર મહાદેવ.